સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવ્યો છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 6 વર્ષના એક માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। આ બાળક મૂળ રાજસ્થાનનો વતની હતો, જેને 4 દિવસ પહેલા જ ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। બાળકની તબિયત લથડતા તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે। વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ભિલોડાથી એક દર્દી જેનું નામ રાજકુમાર મુકેશભાઈ ડામોર હતું, ઉંમર 6 વર્ષ, એને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં દાખલ કરેલા। તેનો અમારા ડૉક્ટરને ચાંદીપુરમ વાયરસ જેવો સસ્પેક્ટ લાગતા તેનું સેમ્પલ લીધેલું, પરંતુ એ દર્દી 4 કલાકની અંદર એટલે લગભગ 12:15 વાગે એનું મૃત થઈ ગયું હતું અને એનો રિપોર્ટ 3 દિવસ પછી આવ્યો, જે ચાંદીપુરમ વાયરસ પોઝિટિવ હતો। ત્યારબાદ બીજા 4 દર્દી છે એ લોકોના પણ સેમ્પલ લીધા છે અને અત્યારે સેમ્પલ મોકલી આપ્યા છે તપાસ માટે, જેના રિપોર્ટ 2 થી 3 દિવસમાં આવી જશે। ત્યારબાદ એના રિપોર્ટ આપને જાણ કરીશું।